નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના સુભાનપરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના રેડિયોલોજીના ટેકનિશિયને નર્સ પર દુષ્કર્મ આચર્યું। નર્સને રિસેપ્શન ઉપરથી ઉચકીને હોસ્પિટલના ત્રીજા માળે લઈ જઈ ઓપરેશન થિયેટર બહાર શરદ ચાવડા નામના શખ્સે દુષ્કર્મ આચર્યું। શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી આધાર હોસ્પિટલમાં ઉત્તરાયણના બીજા દિવસે એટલે કે વાસી ઉત્તરાયણે હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં ટેકનિશિયન તરીકે ફરજ બજાવતો અને હોસ્પિટલના ચોથા માળે રહેતો અશરફ જીણાભાઈ ચાવડા નામના શખ્સે હોસ્પિટલની નર્સને રિસેપ્શનથી ઉચકીને ત્રીજા માળે આવેલા ઓપરેશન થિયેટર બહાર લઈ જઈ દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે। બનાવને પગલે યુવતીએ અભિયમને કોલ કરતા અભિયમની ટીમ સહિત ગોરવા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। ઘટનાની જાણ થતાં જ લોકટોળા પણ હોસ્પિટલ ખાતે ઉમટ્યા। નર્સ તરીકે યુવતી હોસ્પિટલમાં 1.5 મહિના પૂર્વે જ નોકરીમાં જોડાઈ તે વાસી ઉત્તરાયણના દિવસે સાંજના સમયે રિસેપ્શન પર બેઠી હતી। તે દરમિયાન દર્દીઓ અને સ્ટાફની અવરજવર નહીવત હોય તે દરમિયાન અશરફ ચાવડા નર્સને રિસેપ્શન પરથી ઉચકીને હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ઓપરેશન થિયેટરના અંદરના પહેલા રૂમમાં લઈ ગયો અને નર્સ યુવતીની મરજી વિરુદ્ધ તેના ઉપર દુષ્કર્મ આચર્યું। દુષ્કર્મ બાદ આ વાત કોઈને કરી તો યુવતીના રિલેશન વિશે તેના પરિવારને જણાવી દેવાની ધમકી આપી હતી। જોકે થોડી વાર માટે યુવતી ડગાઈ ગઈ અને ચૂપ રહી હતી, પરંતુ તેણીએ હિંમત કરી ગુરુવારે અભિયમની ટીમને જાણ કરી અને જેથી અભિયમની ટીમ સાથે જ ગોરવા પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ યુવતીની મદદે દોડી આવ્યા અને યુવતીને ગોરવા પોલીસ સ્ટેશને લાવી તેનું અભિયમની ટીમે કાઉન્સેલિંગ કરી યુવતીની ફરિયાદને આધારે અશરફ જીણાભાઈ ચાવડાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। આ દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, તપાસ હાથ ધરી હતી। બનાવની જાણ થતાં યુવતીના પરિવારજનો અને અન્ય લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।